28 ફેબ્રુઆરીએ પવન સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. 1 થી 5 માર્ચ દરમિયાન વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે, જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે. સાબરકાંઠામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી. બટાકામાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને ભારે નુકસાનની ભોગવવાનો વારો આવ્યો. બટાકાનું ઉત્પાદન 500 મણથી ઘટીને 250 થી 350 મણ થતા ખેડૂતોને બેવડો માર પડ્યો. સાબરકાંઠા જિલ્લામાં દાડમના પાકમાં આવ્યો રોગચાળો. વારંવાર વાતાવરણમાં બદલાવને લઈને પાકમાં રોગ જોવા મળ્યો. દાડમના ઉત્પાદનથી લાખોની કમાણી કરતા ખેડૂતોએ દાડમના પાકમાં રોગચાળો આવતા વાવેતર ઓછું કર્યું. સાબરકાંઠામાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ને 6 લેન બનાવવાના કામને લઈને લોકોમાં રોષનો માહોલ. 5 વર્ષ બાદ પણ રોડનું કામ પૂરું ન થવાથી વાહન ચાલકોને ભારે હાલાકી. ખરાબ રસ્તાને કારણે વારંવાર સર્જાઈ રહી છે ટ્રાફિક જામની સમસ્યા. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં બસ સુવિધાનો અભાવ. એસટીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓને હાલાકી. બસો ન આવતા 80 ગામના વિદ્યાર્થીઓ પગપાળા જવા મજબૂર. ગિરનાર પર્વત પર વેપારીઓની હડતાલ સમેટાઈ. આજથી વેપારીઓએ ફરી શરૂ કરી દુકાનો. હવેથી ટેટ્રા પેકમાં પાણી વેચશે વેપારીઓ. પાણીના વિવાદનો અંત આવતા ગિરનાર પર દુકાનો ફરી શરૂ થઈ. પાટણના સાંતલપુરમાં અગરિયાઓનું ઉપવાસ આંદોલન. રણમાં જવા પર પ્રતિબંધને લઈને અગરિયાઓ છેલ્લા 4 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા. રણમાં 10 એકર વિસ્તારમાં મીઠું પકવવાની મંજૂરીની માંગ કરાઈ. પાટણમાં રેલવે અંડરપાસ ન બનતા લોકો રેલી કાઢી કર્યું વિરોધ પ્રદર્શન. 42C સોસાયટીના રહીશોએ આંદોલનની ઉચ્ચારી ચીમકી. છેલ્લા 2 વર્ષથી રેલવે અંડરપાસ બનાવવાની સ્થાનિકોની છે માંગ. વલસાડમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું. ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખના 31 વર્ષીય ભાઈને અચાનક ચક્કર આવી જતા પલંગ પર બેહોશ થઈ ગયો હતો, જે બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું. સુરતમાં એડવોકેટ મેહુલ બોગરાનો વધુ એક વિડીયો વાયરલ. નંબર પ્લેટ વિનાની ગાડી સામે ઉઠાવ્યો હતો વાંધો. લાઈવ વિડીયો દરમિયાન ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા. પોલીસ કર્મચારીએ અસભ્ય વર્તન કરતા વિડીયો વાયરલ. રાજકોટના જસદણમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. સહિયર સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. સોનાના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થતા તસ્કરો સીસીટીવીમાં કેદ થતા પોલીસે હાથ ધરી તપાસ. બનાસકાંઠાના દિયોદરમાં રખડતા ઢોરનો આતંક. રેલવે સ્ટેશન નજીક આખલાઓનું યુદ્ધ જામતા રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. જાહેર માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ વધતા સ્થાનિકોમાં રોષ. મહેસાણાના જમનાપુર પાસે ઓએનજીસીની ગેસ લાઇનમાં ભંગાણ. જમનાપુર સેઢાવી વચ્ચે રોડ પર ગેસ લાઇન લીક થતા ઉડ્યા મોટા ફુવારા. સ્થાનિકોએ ઓએનજીસીના અધિકારીઓને ગેસ લાઇન લીકેજની જાણ કરી. રાજકોટમાં પીએમજય યોજનામાં ચાલતા કૌભાંડોને લઈને મનસુખ માંડવિયાએ આપ્યું નિવેદન. કહ્યું, બોગસ બિલ બનાવતા લોકો સામે સરકારનું કડક વલણ. આવા લોકો સામે સરકાર કરી રહી છે કડક કાર્યવાહી. શ્વાનના આતંકથી હવે લોકોને મળશે છુટકારો. શ્વાનની વસ્તી પર નિયંત્રણ રાખવા રાજ્ય સરકારે ઉચ્ચ કક્ષાની કમિટીની રચના કરી. 17 સભ્યોની કમિટી સ્થાનિક સંસ્થાને સાથે રાખીને કાર્યક્રમનો અમલ કરાવશે. ખેડાના નડિયાદમાં 3 પીઆઈની છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થતા એસપીની કાર્યવાહી. 3 પીઆઈને સસ્પેન્ડ કરી ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી. 17 સેકન્ડના વિડીયોમાં 3 પીઆઈ સહિત અન્ય 2 વ્યક્તિઓ પણ નજરે પડ્યા હતા. ચીખલી નજીક કાર અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માતમાં એક યુવકનું મોત. મુંબઈથી અમદાવાદ જતી કાર રસ્તો કૂદી આઈસર સાથે ટકરાઈ. ગાડીમાં સવાર 2માંથી એક વ્યક્તિનું મોત. નવસારીના ખેરગામમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. એક જ દિવસમાં 5 વર્ષના બાળકથી લઈ 73 વર્ષના વૃદ્ધ સહિત 6 લોકોને બચકા ભર્યા હતા. અવારનવાર શ્વાનના હુમલાને લઈ લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. બનાસકાંઠાના દિયોદરમાં બેફામ ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત. ડમ્પર ચાલકે 2 બાઇકને અડફેટે લેતા એક યુવકનું મોત, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા. ડમ્પર ચાલક ઘટના સ્થળેથી 5 કિલોમીટર દૂર ડમ્પર મૂકી ફરાર. પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ. મોરબી એલસીબીએ દરોડો પાડીને 1500 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો. શહેરના વાવડી રોડ પરથી 22,65,000ના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ કરાઈ, જ્યારે 6 આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ. ભરૂચમાં ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણમાં 2ની હત્યા થઈ. અંકલેશ્વરના સારંગપુર ગામમાં બન્યો બનાવ. જૂના પ્રેમી સાથે પ્રેમિકાને જોઈ જતા નવા પ્રેમીએ બંનેની હત્યા કરી. બનાવ બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતી સગીરા સાથે ફુવાએ આચર્યું દુષ્કૃત્ય. ફુવા સહિત 5 શખ્સોએ દુષ્કર્મ આચરણની ફરિયાદ નોંધાઈ. સગીરાને 6 માસનો ગર્ભ રહી જતા નરાધમ ફુવાનો ભાંડો ફૂટ્યો. જાનથી મારી નાખવાની ધમકી આપીને ફુવા કરતા હતા સગીરાનું શોષણ. નડિયાદમાં દીકરીની બીમારીના બહાને ડોક્ટર સાથે લૂંટ ચલાવવામાં આવી. ડોક્ટરને ધાકધમકી આપી સોનાની ચેનની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ ચલાવી આરોપી ફરાર થયા.
મરેડાના ડોક્ટરે ઘટના બાદ 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ખેડાના નડિયાદમાં કાઉન્સિલર સંજય સચદેવ દ્વારા સંચાલિત સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ ઝડપાઈ. સ્ટેટ પુરવઠા વિભાગે દરોડા પાડતા 316 શંકાસ્પદ ફિંગરપ્રિન્ટ ઇમેજ પણ મળી આવી હતી. ફિંગરપ્રિન્ટ વડે દુકાન સંચાલક સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતો હોવાનું સામે આવ્યું. અમરેલી અને માંડલ અંધાપા કાંડ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલનો મહત્વનો નિર્ણય. અમરેલી મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ સાથે જ માંડલ હોસ્પિટલના એક અને અમરેલી હોસ્પિટલના ડોક્ટરનું લાયસન્સ રદ સસ્પેન્ડ કરાયું. સુરતના લિંબાયત વિસ્તારમાં પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા. 50,000 રૂપિયા માંગતા 68 વર્ષના પ્રેમીએ 45 વર્ષીય પ્રેમિકાનું ઢીમઢાળી દીધું. નીલગિરી મેદાનમાંથી 2 દિવસ અગાઉ મળી હતી મહિલાની લાશ. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. પીએમ મોદીએ લોકપ્રિય મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે સંવાદ કર્યો. વર્ષ 2024ના મન કી બાત કાર્યક્રમમાં બીજા એપિસોડમાં પીએમ મોદીએ ડ્રોન દીદી સાથે વાત કરી. પીએમએ કહ્યું, દેશમાં દરેક ક્ષેત્રમાં આગળ છે મહિલા શક્તિ. 29 ફેબ્રુઆરીએ ભાજપની ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક યોજાશે. ભાજપની પ્રથમ યાદીમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથસિંહના નામ થશે જાહેર. ગત ચૂંટણીમાં હારેલી બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરાશે. પીએમ મોદીએ રાજકોટ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે રાજકોટનું મારા હૃદયમાં ખાસ સ્થાન છે. રાજકોટે મારામાં વિશ્વાસ મૂકી મને પ્રથમ ચૂંટણીમાં જીત અપાવી હતી. રાજકોટમાંથી એકસાથે 5 એમ્સ રાષ્ટ્રને સમર્પિત કરાશે. સાંસદોની નો રિપીટ થિયરી મામલે કચ્છના સાંસદ વિનોદ ચાવડાનું નિવેદન. આ મામલે મોવડી મંડળ નિર્ણય લેશે. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના લોકોનો નિર્ણય માન્ય ગણાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે મુલાકાત કરી. છેલ્લા 2 સપ્તાહથી રાઘવજી પટેલ સિનર્જી હોસ્પિટલમાં દાખલ છે. સિનર્જી હોસ્પિટલે જઈ મનસુખ માંડવિયાએ તેમની તબિયત અંગે માહિતી મેળવી. લોકસભા ચૂંટણી પહેલા વડોદરામાં ભાજપ દ્વારા પક્ષ જોડો અભિયાન વધુ તેજ બન્યું. આઈએમએ સેન્ટરમાં મોટી સંખ્યામાં તબીબોએ ભાજપનો ખેસ પહેર્યો. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે તબીબોને ભાજપનો ખેસ પહેરાવ્યો. ઉત્તર પ્રદેશના કોશાંબીમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ. આગની ઝપેટમાં 8 લોકોના મોતની આશંકા વ્યક્ત કરાઈ. 10થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. આગ લાગ્યાના 1 કલાક બાદ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચતા સ્થાનિક લોકોમાં રોષ. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા વિસ્તારમાં લાગી આગ. ઝુંપડપટ્ટી વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી. આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી. ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત. આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ટ્રક અને કારની ટક્કરમાં 4ના મોત, અનેક લોકો ઘાયલ થયા. યુપીના મુખ્યમંત્રી અકસ્માતમાં થયેલા ઘાયલોની મુલાકાત લીધી. યોગી આદિત્યનાથે લખનૌમાં લોહિયા હોસ્પિટલ અને કેજીએમયુ ટ્રોમા સેન્ટરમાં દાખલ ઘાયલોના ખબર અંતર પૂછ્યા. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તંત્ર દ્વારા દબાણો દૂર કરાયા. હોટેલ હાઇલાઇટની બહુમાળી ઇમારતને તોડી પડાઈ. અતિક્રમણ વિરોધી અભિયાન હેઠળ ઉજ્જૈન વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ. હરિયાણા નજીક સિંધુ અને ટીકરી બોર્ડરને વાહનોની અવરજવર માટે ખોલવામાં આવી. ખેડૂતોના દિલ્હી કૂચ આંદોલનને 29 ફેબ્રુઆરી સુધી મોકૂફ રખાતા બોર્ડર પર આંશિક છૂટછાટ અપાઈ. પીએમ મોદીએ બેટ દ્વારકામાં મંદિરમાં પૂજા અર્ચના કરી દર્શન કર્યા. ત્યારબાદ પીએમ મોદીએ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું. 978 કરોડના ખર્ચે બનેલો છે સુદર્શન સેતુ. 2017માં થઈ હતી સુદર્શન સેતુની શરૂઆત. પીએમ મોદીએ બેટ દ્વારકામાં કરી પૂજા અર્ચના. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં શીશ નમાવી લીધા આશીર્વાદ. પૂજારીએ પીએમ મોદીને ખેસ પહેરાવી આવકાર્યા. પીએમ મોદીએ પ્રાચીન દ્વારકા નગરીના કર્યા દર્શન. સમુદ્રની અંદર પીએમ મોદીએ કરી દ્વારકા નગરીની પૂજા. પીએમ મોદીનો સ્કુબા ડાઇવિંગનો વિડીયો સામે આવ્યો. પીએમ મોદીએ કહ્યું, સાહસથી વધુ મારી શ્રદ્ધા છે. પીએમ મોદીએ દ્વારકાધીશના દર્શન કર્યા બાદ પંચકુઈ વિસ્તારમાં સ્કુબા ડાઇવ કર્યું. પીએમ મોદી દરિયામાં આશરે 2 નોટિકલ માઇલ દૂર પહોંચ્યા હતા. દરિયામાં સ્કુબા ડાઇવ કરવા પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા. દ્વારકાના પ્રવાસ બાદ પીએમ મોદીનું ટ્વીટ. કહ્યું, દરિયામાં દ્વારકાના પૌરાણિક અવશેષો નિહાળ્યા. પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે. દ્વારકામાં પીએમના રોડ શોમાં ગરબા, મણિયારો રાસ સહિતની કૃતિઓ રજૂ કરાઈ. આહિરાણીઓએ પારંપરિક વેશમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું. પીએમની ઝલક જોવા ઉમટ્યા હતા દ્વારકાવાસીઓ. દ્વારકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી. કહ્યું, કોંગ્રેસની સરકારમાં માત્ર ગોટાળા અને કૌભાંડો થતા. મેં નવા ભારતની ગેરંટી આપી ત્યારે વિપક્ષી લોકો મજાક ઉડાવતા હતા. સુદર્શન સેતુ બ્રિજના લોકાર્પણ બાદ પીએમ મોદીએ સભા સંબોધી. કહ્યું, બ્રિજની આધારશિલા મેં જ મૂકી અને બ્રિજનું લોકાર્પણનું સૌભાગ્ય પણ મને જ મળ્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓખાના પણ વખાણ કર્યા, કહ્યું કે દુનિયાના નકશામાં મારું ઓખા ફરી ચમકવાનું છે. ગૃહ રાજ્યમંત્રીએ લોકાર્પણ પહેલા સુદર્શન સેતુનું કર્યું નિરીક્ષણ. હર્ષ સંઘવી રાત્રિના સમયે બેટ દ્વારકા પહોંચ્યા હતા. આજે પીએમ મોદીના હસ્તે થયું સુદર્શન સેતુનું લોકાર્પણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ એમ્સની 250 બેડની આઈપીડીનું લોકાર્પણ કર્યું. આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટો સહિત રૂપિયા 22,500 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ કર્યા. રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીનો મેગા રોડ શો યોજાયો. પીએમ મોદીની એક ઝલક જોવા જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી લાખોની સંખ્યામાં ઉમટ્યા રાજકોટવાસીઓ. પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું. રાજકોટથી પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. રાયબરેલીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, રાયબરેલીમાં કોંગ્રેસના શાહી પરિવારે માત્ર રાજનીતિ કરી, કામ મોદીએ કર્યું છે. પીએમના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈને ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવનું નિવેદન. કહ્યું, રાજકોટ સાથે નરેન્દ્ર મોદીનો અનેરો નાતો. પીએમ મોદી 8મી વાર રાજકોટના મહેમાન બનતા લોકોમાં ભારે ઉત્સાહ. પીએમ મોદી 7 દિવસમાં દેશને 5 નવી એમ્સની ભેટ આપશે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, દેશના નાગરિકોને એમ્સમાં ઉચ્ચ ચિકિત્સા પ્રાપ્ત થશે. હરિયાણા, આંધ્રપ્રદેશ, પંજાબ, બંગાળ, જમ્મુ અને ગુજરાતને મળશે એમ્સ. ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડ કમિટીની ચૂંટણીની તારીખ જાહેર. 21 એપ્રિલના રોજ યોજાશે ટેમ્પલ બોર્ડની ચૂંટણી. મંદિર પ્રશાસન દ્વારા કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ. દર 5 વર્ષે યોજાય છે ટેમ્પલ બોર્ડની ચૂંટણી. અમદાવાદમાં આવેલી શેઠ સીએન વિદ્યાલયના 111 વર્ષ પૂરા કર્યાની ઉજવણી કરાઈ. તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રિત કરી જૂની વાતોને વાગોળવાની તક આપી. 1995ની બેચના વિદ્યાર્થીઓએ પણ તેમના વર્ગખંડમાં જઈને પોતાની પાટલી પર બેસી જૂની યાદો વાગોળી. વર્ષ 1995ની બેચના બીરવા ઠાકોર, ખ્યાતિ કોઠારી, ઝંખના શાહ, નિકિતા શાહ, તોરલ પરીખ, ઋષિ ઠાકોર, સાવન શાહ, ચિંતન શાહ, વિરલ શાહ, નિર્મમ શાહ સહિતના વિદ્યાર્થીઓ ઉજવણીમાં જોડાયા. શેઠ સીએન વિદ્યાલયના 111 વર્ષ પૂર્ણ થયાની ઉમળકાભેર ઉજવણી કરાઈ. સાપુતારાના માલેગાંવ ઘાટ માર્ગમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરાયું. સાપુતારા હોટેલ એસોસિએશન, રેકડી ધારક, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત સફાઈ કર્મચારીઓના સથવારે ઘાટમાર્ગમાં સફાઈ અભિયાન હાથ ધરાયું. નવનિયુક્ત ચીફ ઓફિસર ડોક્ટર ચિંતન વૈષ્ણવનો આ નવતર અભિગમ. અમદાવાદમાં વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનની વાર્ષિક સામાન્ય સભા મળી. ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. સામાન્ય સભામાં સમાજના કેટલાક મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી. બોટાદના ગઢડામાં ગોપીનાથજી મહારાજને અર્પણ કરાયો મુગટ. મુંબઈના પારેખ પરિવારે અર્પણ કર્યો મુગટ. કરોડોની કિંમત ધરાવે છે આ હીરા જડિત સુવર્ણ મુગટ. સુરેન્દ્રનગરમાં લાયસન્સ ક્લબ દ્વારા મેરેથોન યોજાઈ. શહેરીજનોમાં કેન્સર, સ્વચ્છતા અને મતદાન જાગૃતિ માટે અલગ અલગ 3 મેરેથોન દોડ યોજાઈ. મેરેથોનમાં બાળકોથી લઈને વૃદ્ધો સહિત 1200થી વધુ લોકો જોડાયા.